નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉપરવાસ અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીના પૂરના પાણી શહેરમાં ઘૂસી જતા અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પૂરની સ્થિતિને કારણે વલસાડ, પારડી, બરુડિયાવાડ, કાશ્મીરનગર, છીપવાડ, તળિયાવાડ અને ભાગડા ખુદ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો અને દુકાનોમાં નદીના પાણી ઘૂસી જતા લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ પાણીમાં ડૂબી જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છીપવાડ વિસ્તારમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 9 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા છે અને બચાવ માટે તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. રસ્તાઓ પર ઊભેલા વાહનો પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને નદીના કિનારેથી દૂર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.